સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે, જ્યાં કમિશનર ઓફ પોલીસ અનુપમસિંહ ગહેલોતે દિવ્યાંગ બાળકો સાથે હોળીની ઉજવણી કરી છે। અડાજણમાં જીવન વિકાસ ટ્રસ્ટમાં બાળકો સાથે તેમણે હોળીની ઉજવણી કરી છે। સીપીએ બાળકોને પિચકારી સહિત કીટનું વિતરણ કર્યું। બાળકોના કપાળે તિલક લગાવી હોળીની ઉજવણી કરી છે। સીપીના ધર્મપત્ની સંધ્યા ગહેલોત પણ બાળકોને સંબોધિત કરતા ભાવુક થયા હતા। તેમની સ્પીચ દરમિયાન સંધ્યા ગહેલોતની આંખો ભરાઈ આવી। દિવ્યાંગ બાળકો પ્રત્યે જોવા મળી ખૂબ સંવેદના અને લાગણી। જોકે સંધ્યા ગહેલોતે આ દરમિયાન કહ્યું કે બાળકો પ્રત્યેની ભાવનાથી ભાવુક થઈ। આ બાજુ સીપી અનુપમસિંહ ગહેલોતે દિવ્યાંગ બાળકોનો હોંસલો વધાર્યો। દિવ્યાંગ બાળકોમાં કોઈ ખોટ નથી એમ સીપીએ જણાવ્યું। પોલીસની સામાજિક જવાબદારી અને નૈતિક ફરજ છે તેવું કહ્યું। विकास ट्रस्ट ना द्वारा जो एक संचालित स्कूल છે अपना जो दिव्यांग बाळको છે जो मानसिक રીતે એટલા નથી ડેવલપ થઈ શક્યા જોઈએ એવા બાળકોનો સરસ એક અહીંયા पे जो स्कूल ચાલે છે। તો આજે અમારા માનનીય ડિપ્ટી સીએમ સાહેબના સૂચનાથી જો અને આજે અમે લોકો બધા પોલીસ પરિવાર અહીંયા આવ્યા છીએ જો અને એવા બાળકો સાથે જો હોલી સેલિબ્રેટ કરવા માટે જો આ બાળકોને અમે લોકો જોયા કે એટલા સરસ એના કુદરતે એક ટેલેન્ટ આપી છે કે આ લોકો અલગ અલગના વિચારોના જો કેવી રીતે જો ચિત્રના માધ્યમથી હેન્ડીક્રાફ્ટના માધ્યમથી એના જો પ્રદર્શિત કરે છે। તો ખૂબ ખુશી અમે લોકોને છે કે એવા બાળકો સાથે આવીને અમે લોકો જો હોલી મનાવીએ છીએ। સમાજના એક એવા અંગ છે જો कि हमारा જે રીતે અમે હોલી હોય છે હોલીમાં અલગ અલગ કલર હોય છે અલગ અલગ કલર મળીને એટલા ખૂબસૂરત કલર બને છે જિંદગી ખૂબસૂરત બનાવે છે। આ પ્રકાર અમારા સમાજ બી એવું છે કે તમામ પ્રકારના લોકો માટે જો સમાજ બધા વર્ગ મળીને જોઈએ બધાને જિંદગી ખૂબસૂરત બનાવે। આ અમારે લોકોને હરદમ આશા રહે છે અને ખૂબ ખુશી છે કે અમારા એવા બાળકો દિવ્યાંગ બાળકો છે આ લોકોને ચહેરે પર જો ખુશી છે તો એના જોઈને અમે લોકો લાગે છે કે બધા અમારા લોકો બધા હોલી ખરેખર હોલી યાદ છે।